અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું પ્રકરણ 4 નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.1. આજે આપણે વાત કરીશું એક નવા ટોપિકની, જે ટોપિકનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયક દ્વારા કઈ રીતે શોધી શકાય છે. તો સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે નિશ્ચાયક દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ આપણે વિચારીશું. તો થિયરીમાં જોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો અને ગુણાકારનો વેગ. આ સૂત્ર આપણે ધોરણ 10 ધોરણ 9 ની અંદર ભણી ગયા છે. પણ ધોરણ 12 ની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે નિશ્ચાયકની રીત દ્વારા શોધવું હોય તો એનું સૂત્ર છે 1/2 માનાંકની અંદર d. d નો મતલબ શું થાય? ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ મીન્સ નિશ્ચાયક. તો d શું લખી શકાય? તો d માનાંકની અંદર લખાશે ડિટર્મિનન્ટ યા તો નિશ્ચાયકમાં લખાશે x1 y1 1 x2 y2 1 અને x3 y3 1. ઓકે, હવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકની અંદર d ની જગ્યાએ શું લખાશે? x1 y1 1 x2 y2 1 and x3 y3 1. આ રીતે આખું સૂત્ર આપણે લખીને દાખલાની ગણતરી કરવાની છે. આ સૂત્ર ઉપરથી એક ફોર એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલની અંદર એવું લખી શકાય કે કોઈ ત્રિકોણના શિરોબિંદુ આપેલ છે. ત્રિકોણના શિરોબિંદુ આપેલ છે. દાખલા તરીકે કયા કયા? 1 0 છે, 1 1 છે અને 1 2 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકની મદદથી દ્વારા શોધવું. આ રીતે પરીક્ષામાં એક પ્રશ્ન આપેલો હશે કે કોઈ ત્રિકોણના શિરોબિંદુઓ 1 0 1 1 1 2 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયક દ્વારા શોધો. તો અહીંયા આપણે સૂત્ર લખ્યું તો એ સૂત્રની અંદર x1 y1 x2 y2 અને x3 y3 એમ કરી ત્રણ બિંદુઓ આપેલા હોવા જોઈએ. એટલે કે અહીં ત્રણ બિંદુઓ આપેલા છે 1 0 એટલે એને શું કહીશું? x1 y1, 1 1 તો એને કહીશું x2 y2 અને 1 2 એને કહીશું આપણે x3 y3. તો હવે ગણતરી કઈ રીતે કરવાની? તો ગણતરી કરવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકની અંદર d. તો 1/2 ચલો સૂત્ર આપણને ખબર છે x1 y1 1. તો x1 y1 કોણ હશે? 1 અને 0. તો 1 અને 0 અને પાછળ 1 તો લખવાનું છે. પછી આ x2 y2 1. તો 1 1 શું હશે? 1. પછી x3 y3 1. તો x3 y3 1 ની અંદર કોણ છે? 1 2 અને 1. ઓકે, હવે બસ ગણતરી કરવાની છે. ગણતરીની અંદર શું આવશે કે 1/2. આપણે અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું કે 3/3 નિશ્ચાયકને આપણે કિંમત શોધવી છે. તો કેવી રીતે શોધાશે? તો પોઝિટિવ, નેગેટિવ અને પોઝિટિવ એટલે કે પ્લસ, માઈનસ અને પ્લસ. તો એ રીતે આપણે ગણતરી કરીએ તો 1 લઈશું તો એની જે સ્તંભ છે અને હાર છે એ નીકળી જશે. એટલે 1 એકા શું થશે? 1 2 એકા 2 થશે માઈનસ 0. હવે એનો સ્તંભ અને હાર નીકળી જશે તો 1 એકા 1 1 એકા 1 એટલે 1 માઈનસ 1 શું થઈ જશે? 0 પ્લસ 1. તો 1 માટે આ સ્તંભ છે અને આ હાર છે એ બંને નીકળી જશે એટલે જવાબમાં શું વધશે? 1 1 1 2. બરાબર. તો એને ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર 2 એકા 2 માઈનસ 1 એકા 1 અને એ કૌંસ આપણે પૂરો કરીશું. તો 1/2 તો ગણતરી કરીએ તો 1 માઈનસ 2 કરીએ તો શું આવશે? -1 માઈનસ 0 સાથે કોઈ પણ ગુણાકાર શું આવશે? 0 પ્લસ 1 અને 2 માંથી 1 જશે તો 1. તો 1/2 -1 પ્લસ 1 એટલે અહીંયા જોઈએ કે -1 પ્લસ 1 શું આવશે? જવાબ 0 આવશે. 0 કોઈ પણ રકમ ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ પણ શું આવશે? 0.
તો અહીંયા જે જવાબ મળે છે ત્રિકોણના ક્ષેત્રફળનો, તો 3 બિંદુ આપેલા હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચયક દ્વારા 0 એકમ આપણને મળશે. ઠીક છે, આ તો જસ્ટ એક્ઝામ્પલ જ છે. હવે આ નેક્સ્ટ વિડિયોમાં આપણે જોશું સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1. થેન્ક યુ. અગાઉના વિડિયોમાં આપણે વાત કરી હતી એક નવા ટોપિક વિશે કે જેનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચયકની રીત દ્વારા કઈ રીતે શોધી શકાય. આજે આપણે વાત કરીશું ત્રિકોણનું ક્ષેત્રફળની થોડીક આગળની વિગતો. સ્વાધ્યાય 4.3 ની અંદર 3 દાખલા એવા છે કે જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચયકની રીત દ્વારા કઈ રીતે શોધી શકાય. તો જોઈએ, સૂચના છે નીચે આપેલ ત્રિકોણના શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચયકની રીત દ્વારા શોધો. અહીં દાખલા નંબર પહેલો છે, એના 3 પેટા દાખલા છે કે નંબર 1 છે, નંબર 2 અને નંબર 3 છે. તો 3 દાખલા એક જ રીતે ગણવાના છે અને આપણે જોયું હતું એ પ્રમાણે સૌથી પહેલા તો સૂત્ર લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં અથવા નિશ્ચયકની અંદર કહી શકાય 1 0 1 x1 y1 1 યાદ કરી લેજો, 6 0 1 x2 y2 1 and x3 y3 1 એટલે શું આવશે 4 3 1. હવે 3/3 નિશ્ચયકની કિંમત શોધી નાખવાની છે અને 2 વડે ડિવાઈડ કરીશું. તો 1/2 કૌંસની અંદર 1 લઈએ પોઝિટિવમાં, 0 * 1 0 -3 એકા 3 -0 સ્તંભ અને હાર કટ કરો એટલે 6 એકા 6 4 એકા 4 અને +1 સ્તંભ અને હાર નીકળી જશે એટલે 6 3 18 -4 × 0 0 અને કૌંસને અહીંયા આપણે ક્લોઝ કરવાનું છે. તો 1/2 0 - 3 એટલે જવાબમાં આવશે -3. -0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર લેશું તો પણ જવાબ શું આવશે 0. એટલે અહીંયા રહેશે 0 * 2 પ્લસ 18 - 0 એટલે 18 એકા 18. 1/2 -3 -0 પ્લસ 18 -3 -0 પ્લસ 18 એટલે જવાબની અંદર આવશે 18 -3 એટલે વધશે કેટલા 15. તો 15/2 એકમ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તેવી જ રીતે બીજા નંબરનો દાખલો છે, એના માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 2 7 1 1 1 અને 10 8 પણ એકમ છે. એટલે સૂત્ર કયું લખાય છે x1 y1 1 x2 y2 1 અને x3 y3 1. હવે 1/2 કૌંસની અંદર જ્યારે 2 લઈએ ત્યારે આ સ્તંભ અને હાર નીકળી જશે એટલે 1 એકા 1 8 એકા 8 1 -8 -7 1 એકા 1 10 એકા 10 પ્લસ 1 સ્તંભ અને હાર નીકળી જશે એટલે 8 એકા 8 -10 એકા 10. હવે આગળ જઈએ તો 1/2 2 1 - 8 વધશે -7 -7 1 - 10 વધશે -9 પ્લસ 1 અને 8 - 10 વધશે -2. હવે 1/2 7 તો કેટલા થશે 14 માઇનસ અહીં લખીશું પ્લસ 9 7 63 અને -2 અને સરવાળો બાદબાકી ગુણાકાર કરી અને એને 2 વડે ભાગીશું તો અહીંયા લાસ્ટમાં તમને આન્સર મળી જશે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે. અને એ લખવું જરૂરી છે કે આટલા ક્ષેત્રફળ એકમ એનો જવાબ આવે છે. ઓકે, હવે એ જ રીતે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો ત્રીજા નંબરના દાખલાની અંદર પણ આ સૂત્ર વાપરવાનું છે -2 -3 1 3 2 1 -1 -8 અને 1. તો હવે આપણે નિશ્ચયકની રીતે ગણતરી કરવાની છે એટલે કૌંસની અંદર -2 સ્તંભ અને હાર નીકળી જશે એટલે 2 એકા 2 વચ્ચે માઈનસની નિશાની 8 એકા 8 પણ માઈનસ છે એટલે પ્લસ 8 થઈ જશે વચ્ચે માઈનસ પણ આ ફરી માઈનસ આવે છે એટલે +3 તો
તો સ્તંભ અને હાર નીકળી જશે એટલે 3 એકા 3 માઈનસ 1 એકા 1 પણ કેવામાં એક માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ 1 તો એનો સ્તંભ અને હાર બંને નીકળી જશે એટલે 3 2 માઈનસ 1 માઈનસ 8 તો 8 3 24 એટલે માઈનસ 24 પછી માઈનસ 2 એકા 2 પણ કેવા બે માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ 2 હવે સરવાળો બાદબાકી ગુણાકાર હશે તો 1/2 માઈનસ 2 8 ને 2 10 પ્લસ 3 3 પ્લસ 1 4 પ્લસ માઈનસ 24 પ્લસ 2 માઈનસ 22 નો ગુણાકાર એક જોડે થશે એટલે માઈનસ 22 થશે એટલે પ્લસ માઈનસ માઈનસ 22 અને કૌંસને પૂરું કરીશું તો 1/2 માઈનસ 10 ગુણ્યા 2 કરતા થશે 20 પ્લસ 4 3 12 માઈનસ 22 હવે બીજા દાખલામાં ગણતરી કરી તો લાસ્ટમાં જે પણ પદ આવે છે એવું જ પદ અહીંયા પણ મળી ગયું છે તો સરવાળો બાદબાકી ગુણાકાર જે થતું હોય એને 2 વડે ડિવાઈડ કરી અને બ્રેકેટ બોક્સની અંદર તમને લાસ્ટમાં એક આન્સર મળી જશે અને કેટલા એકમ ક્ષેત્રફળ મળશે ઓકે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું નેક્સ્ટ એક્ઝામ્પલ યા તો સમ વિશે થેન્ક્સ અગાઉના વિડિયોમાં આપણે વાત કરી હતી સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 ની આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની અંદર પ્રશ્ન આપેલો છે કે બતાવો કે A બિંદુ B બિંદુ છે અને C બિંદુ આ ત્રણેય બિંદુઓ સમરેખ છે આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છે કે સમરેખ બિંદુ એટલે શું તો સમરેખ બિંદુ એટલે કે જે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહીશું અને જે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુ કહીશું તો અહીંયા સમરેખ બિંદુ છે પણ કઈ દ્વારા દર્શાવવામાં આવે છે નિશ્ચાયક દ્વારા આપણે બતાવવાનું છે તો નિશ્ચાયકની અંદર દર્શાવવા માટે આપણે એનો સૂત્ર એક જોઈ લઈશું કે જો બિંદુઓ સમરેખ હોય તો એના માટે કયું સૂત્ર વાપરી શકાય તો સૂત્ર વાપરવા માટે આપણે લખીશું માનાંકની અંદર d = 0 માનાંકમાં d = 0 હોય તો જ એ બિંદુ હોય તો તે બિંદુ સમરેખ બિંદુઓ કહી શકાય સમરેખ બિંદુઓ કહી શકાય પરંતુ જો માનાંકમાં d એટલે કે નિશ્ચાયકમાં d ≠ 0 હોય તો તે બિંદુઓ અસમરેખ બિંદુઓ કહી શકાય તો અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે કે આપેલા જે બિંદુઓ છે એ કેવા છે સમરેખ બિંદુઓ છે એનો મતલબ એવો થયો કે માનાંકમાં જે d લેશું એટલે કે નિશ્ચાયકની વેલ્યુ શોધીશું એ વેલ્યુ શું થવી જોઈએ 0 થવી જોઈએ તો હવે આપણે શરૂઆત કરીએ કે માનાંકમાં d એટલે શું આવશે તો જે પણ બિંદુઓ છે જેમ કે x1 y1 1 પ્રમાણે લઈએ તો a b + c 1 પછી b c + a 1 અને c a + b અને 1 0 આપણે સાબિત કરવું પડશે નહીં કે 0 અહીંયા લખી દેવાનું છે આપણે સાબિત કરવું પડશે 0 થાય તો જ એ બિંદુઓ કેવા છે સમરેખ હશે તો હવે આપણે સાદુરૂપ આપીશું તો a લેશું પોઝિટિવમાં a તો c + a નો ગુણાકાર એ જોડે તો c + a રહેશે માઈનસ સોરી આ મોટું ક્રોસ કરી દેશું c + a માઈનસ a + b નો ગુણાકાર પણ એક જોડે કરશું તો a + b ક્રોસ એટલે એ જે આલ્ફાબેટ છે એનું સ્તંભ અને હાર નીકળી જશે એટલે એ સિવાયના જે પદ રહેશે એનું આપણે સાદુરૂપ અહીંયા આપી દઈએ હવે આગળ -b + c તો b + c માટે શું આવશે સ્તંભ અને હાર નીકળી જશે તો એનો જે સાદુરૂપ હશે તો b × 1 તો b થશે - c × 1 એટલે શું થશે c તો અહીંયા આપણે કૌંસ પૂરો કરીશું હવે આગળ પ્લસ અહીંયા શું આપેલું છે 1 તો 1 લેશું તો 1 માટે શું હશે b નો ગુણાકાર a + b જોડે અને c નો ગુણાકાર c + a જોડે તો 1 લખી અને કૌંસમાં લખીશું b અને a + b પછી માઈનસ c અને c + a અને કૌંસ પૂરો કરીશું
બરાબર. આપણે જે રીતે નિશ્ચયાંક 3/3 ની કિંમત શોધતા હતા એવી જ રીતે અહીંયા ગોઠવણી કરવાની છે. ઓકે. a સોરી a કૌંસમાં c પ્લસ a કૌંસને છૂટો પાડીએ c પ્લસ a માઈનસ e માઈનસ પ્લસ માઈનસ b કરવાનું છે. માઈનસ b પ્લસ c અહીંયા પણ b માઈનસ c છે પ્લસ b નો ગુણાકાર a જોડે થશે તો ba પ્લસ b નો ગુણાકાર b જોડે થશે તો b સ્ક્વેર માઈનસ c નો ગુણાકાર c જોડે થશે તો c સ્ક્વેર અને માઈનસ પ્લસ માઈનસ તો ac. ઓકે. હવે દરેક કૌંસનું સાદુરૂપ પણ આપી દેશું અને જે કટ થતા હશે કટ પણ કરી દેશું પ્લસ a અને અહીંયા માઈનસ a કટ થાય છે તો નીકાળી દીધા. પછી હવે ગુણાકાર કરીશું a નો ગુણાકાર c જોડે તો ac થશે. પછી આગળ માઈનસ તો માઈનસ a નો ગુણાકાર b જોડે તો ab થશે. પછી માઈનસ એ જોશું કે b c છે અને b c છે તો આ બંનેનો ગુણાકાર જે છે એ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર મળશે. એટલે કે એક કૌંસમાં a b અને એક કૌંસમાં a b પણ અહીંયા b c છે અને b c તેનો ગુણાકાર થશે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર પ્લસ ba પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ ac. હવે દરેક પદની અંદરથી જોઈએ અહીંયાથી કૌંસ તમે નીકાળી દેશો તો ચાલી જશે કારણ કે આપણે કૌંસને છૂટો પાડે છે. તો ઓકે જો કૌંસ અહીંયા લખીશું તો આ શું થશે માઈનસ માઈનસ પ્લસ કરવા પડશે તો એક સ્ટેપ હજુ વધારે લખી દઈએ ac માઈનસ ab માઈનસ b સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ c સ્ક્વેર પ્લસ ba પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ ac. હવે જો કે પ્લસ એક નિશાની હોય અને એક માઈનસ નિશાની હોય તેવા કેટલા પદો છે તો એને કટ કરી દઈએ. તો ac પોઝિટિવ છે ac નેગેટિવ છે ab નેગેટિવ છે તો ab પણ અહીંયા પોઝિટિવ છે માઈનસ b સ્ક્વેર છે પ્લસ b સ્ક્વેર છે પ્લસ c સ્ક્વેર છે માઈનસ c સ્ક્વેર એટલે છેલ્લે જે તમારો આન્સર મળશે એ આન્સર 0 મળશે. તો આ 0 આન્સર મળવાથી આપણે શું કહી શકીએ તો જો નિશ્ચયાંકનું મૂલ્ય 0 થતું હોય તો તે બિંદુ કેવા છે સમરેખ બિંદુ કહી શકાય. તો આના પરથી કહી શકાય કે આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે. ઠીક છે. ઓકે. નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું નેક્સ્ટ સમ વિશે. ફ્રેન્ડમાં આપણે વાત કરી હતી સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 વિશે. આજે આપણે વાત કરીશું દાખલા નંબર 3 કે જેમાં આ બિંદુ આપેલા છે પણ એની અંદરથી k ની કિંમત કઈ રીતે શોધાય અને બીજું કે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપેલું છે તો એ કઈ રીતે શોધાશે k ની કિંમત એ અહીં આપણે જોશું. તો ક્વેશ્ચન એવો છે દાખલા નંબર 3 માં જો ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ સ્ક્વેર આપેલું છે તો નીચેના બિંદુઓ માટે k ની કિંમત શોધો. તો નીચેના બિંદુઓ છે x1 y1 એટલે કે k0 x2 y2 એટલે 4 0 અને x3 y3 એટલે 0 કે આપણે તો જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સૂત્રનો જો યુઝ કરવાનો છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 માનાંકમાં d એના કરતા ડાયરેક્ટ તમે લખી શકશો કે x1 y1 1 એટલે કે k0 1 4 0 1 4 0 1 અને 0 2 1 0 2 1. ઓકે. આ માનાંક આપણે છેક સુધી ચાલુ જ રાખવાનું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ કેટલું આપ્યું છે 4 તો ડાબી સાઈડની અંદર 4 તો લખી દેશો 1/2 માનાંકની અંદર k તો 0 * 1 શું થશે 0 2 એકા 2 -0 4 એકા 4 -0 * 1 0 +1 4 તો 8 -0 8 -0 માનાંક અને ક્લોઝ કરીશું બેટા. તો હવે 2 નો ગુણાકાર કોના જોડે થશે 4 જોડે કેમ કારણ કે 2 ભાગાકારમાં છે તો થશે ગુણાકારમાં તો 4 તો 8 કૌંસની અંદર પછી ફરી માનાંક આવશે તો k -2 તો કૌંસમાં લખીશું -2 -0 નો ગુણાકાર 4 અને 0 જોડે થશે તો પણ જવાબ શું આવશે 4 જ આવશે. એટલે કે જવાબ 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે કરવાથી નેક્સ્ટ સ્ટેપમાં પણ 0 આપણને મળશે. 1 અને 8 - 0 એટલે 8 અને માનાંક અને પાછો ક્લોઝ બ્રેકેટ. તો 8 માનાંકની અંદર -2k -0 + 8 એકા 8 અને ક્લોઝ બ્રેકેટ. ઓકે. અહીંયા આપણે 8 ના 8 લખીશું કૌંસની અંદર
અને માનાંક છે પાછો, તો -2k અને +8 હવે બ્રેકેટને ક્લોઝ કરી જ્યારે માનાંક છૂટો પાડીશું ત્યારે અહીંયા લખી શકાય કે -2k + 8 8 જે છે પોઝિટિવ પણ બનશે અને નેગેટિવ પણ બનશે. કેમ એવું? કારણ કે અહીંથી આપણે જે માનાંક આપેલો છે માનાંક આપણે દૂર કરીશું તો 8 પોઝિટિવ પણ લેશું અને બીજી વખતે -2k + 8 -8 પણ આવશે. ઓકે, તો -2k = 8 - 8 તો શું આવશે 0. તો -2k ડાબી સાઈડ લખીશું. therefore k = 0/-2 તો k ની કિંમત શું મળશે 0. એટલે એક જવાબ તમને k બરાબર 0 મળશે. અહીંયા વાત કરીએ -2k = -8 એટલે એ જવાબ આવશે -16. તો -2k અહીંથી બંને સાઈડથી માઈનસ નીકળી જશે તો પાછું વેલ્યુ પોઝિટિવ થઈ જશે. તો 2k = કેટલા મળશે 16. તો k = 16/2 એટલે 2 8 16 તો k ની કિંમત આપણને 8 મળશે. આ દાખલાની અંદર k ની કિંમત 2 મળશે. જ્યારે માનાંક છૂટો પડશે તો એક પોઝિટિવ વેલ્યુ એક નેગેટિવ વેલ્યુ મળ્યું છે. તો એ લખ્યા પછી એની ગણતરી કરીશું ચોક્કસ તો આપણને k બરાબર 0 અને k બરાબર 8 મળી જશે. આ જ રીતે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું કે દાખલા નંબર આગળનો કયો છે એ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. લાસ્ટ ટાઈમ વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 3 વિશે. આજે આપણે વાત કરીશું દાખલા નંબર 4 કે જેમાં પ્રશ્ન આપેલ છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરી આપેલ બિંદુઓ માટે રેખાનું સમીકરણ શોધો. હવે રેખાનું સમીકરણ શોધવું હોય અને એ પણ નિશ્ચાયકની રીતથી તો આપણે સૂત્ર લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 x y1. જેવી રીતે અહીંયા આપણે લખતા હતા x1 y1 1 તો જે સમીકરણ શોધવાનું થાય તો અહીંયા લખવાનું ખાલી x y અને 1 કારણ કે આપણા જોડે બે પોઈન્ટ જ છે અને બે પોઈન્ટ હોય ત્યારે ત્રીજો પોઈન્ટ શોધવાનો થાય તો જ સમીકરણ મળે. તો ત્રીજો પોઈન્ટ શોધવા માટે સમીકરણ લાવવા x y 1 લખ્યા પછી નીચે લખવાનું છે 1 2 અને 1 પછી 3 6 અને 1. ઓકે, હવે સમીકરણની અંદર સાદુરૂપ આપીશું 1/2 x લેશું 2 * 2 -6 * 6 - y 1 * 1 3 * 3 +1 લેશું ત્યારે સ્તંભ અને હાર નીકળી જશે ત્યારે 6 * 6 -6 સાદુરૂપ આપીશું 1/2 x 2 - 6 - 4 -y -2 +1 અને 0. હવે 0 નું કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર લઈએ યા તો ભાગાકાર લઈએ તો પણ શું થવાનું છે 0 લેશું. તો જવાબમાં આવશે 1/2 -4x -2y આ તો શું થઈ જશે 0 થઈ જશે. હવે આખા પદને તમે 2 વડે ડિવાઈડ કરીશું તો જવાબમાં શું મળશે? તો આને 2 વડે ડિવાઈડ કરીએ એટલે કે -4x ને 2 વડે ડિવાઈડ કરીએ તો 2 * 2 4 એટલે થશે -2x પ્લસ 2 અહીંથી અને 2 અહીંથી નીકળી જશે એટલે ખાલી શું વધશે y. અને જો -2x ને બરાબર ને ઓલી સાઈડ લઈ જઈએ તો જવાબમાં શું આવશે 2x = y અથવા તો y = 2x. તો આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ આપણે બિંદુઓનો ઉપયોગ કરીને નિશ્ચાયકનો એક બિંદુનો ઉપયોગ કરીને રેખાનું એક સમીકરણ મળશે. સેકન્ડ દાખલો છે સેમ આના જેવો છે જે મેં તમને હોમવર્કમાં આપ્યું છે એ તમારે સ્વ પ્રયત્ને ટ્રાય કરવાનો છે. આના પછી એના વિડિયોમાં આપણે વાત કરીશું દાખલા નંબર 5 ની. થેન્ક યુ. લાસ્ટ ટાઈમ વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 4 ની. આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 5 વિશે જેમાં પ્રશ્ન આપેલ છે દાખલા નંબર 5 ત્રિકોણનું ક્ષેત્રફળ 35 એકમ સ્ક્વેર હોય અને બિંદુઓ 2 - 6 5 4 અને k 4 આપેલ હોય તો k ની કિંમત કેટલી થાય? ઓપ્શન છે ઓપ્શન A 12 ઓપ્શન B -2 ઓપ્શન C -12 -2 ઓપ્શન D 12 અને -2. આવો જ દાખલો અગાઉ આપણે જોઈ ગયા છે. તો એ જ રીતે આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા તો શું લખીશું? ત્રિકોણનું ક્ષેત્રફળ =
1/2 માનકની અંદર x1 y1 1 x2 y2 1 x3 y3 1 ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપેલું છે કેટલું છે 35 એકમ સ્ક્વેર એટલે અહીંયા લખી નાખશું ડાબી સાઈડમાં 35 1/2 x1 y1 શું હશે તો પહેલો પોઈન્ટ x1 y1 એટલે 2 - 6 2 - 6 1 પછી બીજો પોઈન્ટ છે 5 4 5 4 1 અને ત્રીજો પોઈન્ટ છે k4 1 k4 1 હવે ગણતરી કરશું તો ગણતરીની અંદર સૌથી પહેલા તો 35 * 2 કરીએ તો કેટલા થાય 70 કૌંસની અંદર અને પછી માનક લેવાનું છે જ્યારે k ની કિંમત શું થશે ત્યારે k વાળું જે પદ આવશે બધા જ પદ એ શેમાં આવશે માનકની અંદર તો 2 ના 2 4 એકા 4 4 એકા 4 એટલે 4 - 4 માઈનસ શું થઈ જશે પ્લસ 6 5 એકા 5 k એકા k એટલે 5 - k પ્લસ 1 5 4 20 અને k * 4 4k તો 20 - 4k અહીંથી માનક અને પાછું ક્લોઝ બ્રેકેટ આગળ વાત કરીએ તો 70 માનકની અંદર 4 - 4 શું થશે 0 0 * 2 0 થશે આગળ જઈએ તો અહીંયા લખી નાખીશું 0 પ્લસ 6 × 30 માઈનસ 6 × 6k પ્લસ 20 માઈનસ 4k જો અહીં 20 માઈનસ 4k નો ગુણાકાર એ જોડે થશે તો 20 માઈનસ 4k જ રહેશે હવે આગળ જઈએ તો 70 ના 70 ઇઝ ઇક્વલ ટુ 30 અને 20 શું થશે 50 અને ક્લોઝ બ્રેકેટ ને આપણે છોડી દઈશું -6k -4k એટલે થશે -10k હવે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે માનકને છૂટો પાડીએ ત્યારે એ માનક છૂટો પડવાથી 70 છે બે કન્ડિશનમાં ફેરવાઈ જશે તો 70 એક પોઝિટિવ પણ બનશે અને 70 નેગેટિવ પણ બનશે તો લખાશે કે 50 - 10k = 70 અને 50 - 10k = -70 હવે સાદું આપીશું તો 50 70 આ સાઈડ આવશે તો શું 50 - 70 = -10k ને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ એટલે +10k અને અહીંયા પણ એવું કરીશું તો 50 - 70 આ સાઈડ આવશે તો +70 = 10k કેલાય ફરીથી જોઈ લઈએ 50 ના 50 70 આ સાઈડ આવશે તો -70 -10k ઓલી સાઈડ જશે તો +10k અહીંયા જોઈએ તો 50 - 70 આ સાઈડ આવશે તો +70 અને -10k ઓલી સાઈડ જશે તો +10k ઓકે તો 50 - 70 થશે -20 = 10k તો k = -20/10 એટલે 10 દુ 20 એટલે જવાબમાં શું આવશે -2 આગળ જોઈએ 70 ને 20 120 = 10k તો k ની કિંમત 120/10 કરીશું તો 0 0 કટ થઈ જશે તો જવાબ શું આવશે ભારેદાન 120 એટલે કે k = 12 આમ k ની કિંમત -2 અને k = 12 અહીં ઓપ્શન ની અંદર કયા છે ઓપ્શન ડી તો તમારો ઓપ્શન ડી એ કિંમતનો જવાબ આવશે હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે વાત કરીશું કે what is the equation. Thank you.